કુકાવાવ બગસરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંસ્થાના સ્થાપકોએ સંસ્થાનું ઊભું કરેલ બિલ્ડિંગ જીર્ણ થયેલ છે. સંઘનું નવું બિલ્ડિંગ બનાવવા ખાતમુહૂર્ત આજ તારીખ 27 સવારે 9:30 કલાકે સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે થનાર છે. તેમજ ભૂમિપૂજન તારીખ 27 આજરોજ સવારે 10:30 કલાકે કુકાવાવમાં જે જૂનો જર્જરિત હાલતમાં સહકારી સંઘ આવેલો હતો તેનું નવનિર્માણ કરી નવી બિલ્ડિંગ માટેનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો સાથે સહકારી મંડળીઓના સભાસદો ગ્રામ આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હતા. સૌ પ્રથમ સ્વાગત બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખેડૂતોના હિત લક્ષી સહકારી ક્ષેત્રે સંગઠન શક્તિની વાત કરેલ હતી. જેવી રીતે પાણી સજીવ સૃષ્ટિ અને નિર્જીવ સૃષ્ટિને એકબીજાની સાથે જોડી રાખે છે, તેમ આપણે સૌએ એકબીજા સાથે જોડાયેલા રહી કાર્ય કરવાની વાત કરેલ હતી. આ પ્રસંગે ચેરમેન શ્રી રવજીભાઈ પાનસુરિયા, વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ, સિનિયર ડાયરેક્ટર વીરજીભાઈ ઠુમ્મર, અશ્વિનભાઈ સાવલિયા, વનરાજભાઈ બસિયા, રવજીભાઈ પાગડાળ, વિનુભાઈ વેગર, લાખાભાઈ પદ્માણી, ભગવાનજીભાઈ ચૌહાણ, જસરાજભાઈ નાગાણી, વિઠ્ઠલભાઈ કામાણી, પ્રાગજીભાઈ કાછડિયા, જેનીબેન ઠુમ્મર, કુકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, મેનેજર રણછોડભાઈ દેસાઈ, મનીષભાઈ ભેસાણીયા સહિત જૂથ સંખ્યામાં સહકારી સંઘ કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. 1955 સ્થાપના થયેલો કુકાવાવ તાલુકા ખરીદ વેચાણ સંઘ અગાઉ બગસરા પણ તાલુકાની સાથે હતો. હવે બગસરા તાલુકા અને કુકાવાવ તાલુકાનો બહેનોનો જોઈન્ટ સંઘ આજે એના મકાનનું ખાતમુહૂર્ત જે બહુ જર્જરિત હતું, દેશના ટોચના વડા ઇફકો સંસ્થાના ચેરમેન, ગુજકો મસૂલના ચેરમેન, જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન એવા સહકાર શિરોમણી અમરેલીનું ગૌરવ માનનીય દિલીપભાઈ સંઘાણીના હસ્તે રાખવામાં આવ્યું છે. આ સંસ્થા ખોટમાંથી અત્યારે વટવૃક્ષ બની છે. ખેડૂતોને ખાતરની આખા ગુજરાતમાં મુશ્કેલી હશે, પરંતુ કુકાવાવ પડતી નથી. તેની પાછળ કુકાવાવ તાલુકાના સહકારી અગ્રણીઓએ રાજકારણનો પાર્ટીના ભેદભાવ ભૂલીને જે સહકાર આપ્યો, ત્યારે આ સંઘ એક મહત્વનો સંસ્થા બની છે. અમરેલી જિલ્લાના જે સંસ્થાઓ તાલુકાના ચાલે છે તેમાં રાજુલા, સાવરકુંડલા, અમરેલી જિલ્લા સંઘ, અમરેલી તાલુકા સંઘ અને કુકાવાવ તાલુકા સંઘ, આ સંસ્થાઓ અત્યારે કામગીરી કરી રહી છે. ધારીની સેવા સહકારી મંડળી, અમારા ઇફકોના ડેલિગેટ રમણીકભાઈ સોજિત્રા, વર્ષોથી અમે ઇફકો સાથે જોડાયેલા છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને ખાતરની મુશ્કેલી ન પડે તેના માટે સહકારી કાર્યકર્તાઓ રાજકીય પાર્ટીઓનો ભેદભાવ ભૂલીને ખેડૂતોની સહારે કાયમી મદદરૂપ થયા છે. ત્યારે આ સંસ્થાનું આજે ખાતમુહૂર્ત કરવા માટે દિલીપભાઈ રાતના 4 વાગે, વહેલી સવારે 4 વાગે ફોરેનથી લેન્ડ થયા. સીધા નાહી ધોઈને રસ્તામાં છે, પહોંચવામાં છે. એમના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખ્યું છે. આ સંસ્થા એક મહત્ત્વની સંસ્થા બને. ગેસ્ટ હાઉસ સાથેની વ્યવસ્થા પણ રાખી છે. કોઈ અમારું સહકારી આગેવાન, કોઈ વ્યવસ્થાપક કમિટીનો સભ્ય કુકાવાવ આવે અને 2 કલાક એને આરામ પણ કરવો પડે તો 4 રૂમનું ગેસ્ટ હાઉસ પણ બનાવીએ છીએ. એમના માટે ખુલ્લું વગર ખર્ચે બેસવા માટેની વ્યવસ્થા પણ કરી છે. કોઈને રાત્રિ રોકાણ કરવું પડે, કલેક્ટર જેવી વ્યક્તિ આવે, કોઈ રાજકીય આગેવાનો મોટા આવે તો અહીં સર્કિટ હાઉસ નથી, પરંતુ એવું સર્કિટ હાઉસ કરતાં પણ વ્યવસ્થિત રૂમો 2 બનાવ્યા છે. તેમાં પણ લોકો રોકાઈ શકે. લિફ્ટની વ્યવસ્થા સાથેનું આ બિલ્ડિંગ બનાવવા માટેનો એક મોકો મળ્યો છે. વર્ષોથી હું એનો ડાયરેક્ટર છું. રવજીભાઈ પાનસુરિયા એમના સંઘના પ્રમુખ છે. વર્ષોથી મહેનત કરીએ છીએ અને એક સંસ્થા કેપેબલ બની છે, ત્યારે આ એક સારું મકાન બનાવવા માટેના આશયથી આજે કાર્યક્રમ કર્યો છે. ઇફકો પણ સહાય આપી રહી છે. દિલીપભાઈ સંઘાણી સહકારી શિરોમણી કોઈ પણ રાજકારણ ભાજપ કોંગ્રેસ સિવાય માત્ર સહકારી કાર્યક્રમ રાખ્યો છે અને સહકાર મારફત જ ખેડૂતોને મદદરૂપ થઈ શકે. સરકારનો પણ ઉદ્દેશ છે, ભૂતકાળની સરકારના પણ ઉદ્દેશ રહ્યા છે, હાલની સરકારનો પણ ઉદ્દેશ છે. ત્યારે આ સહકાર મારફત ખેડૂતોને વધારે મદદરૂપ થવા માટે પ્રયાસ અમારા હશે અને આ સંસ્થાનું સારું બિલ્ડિંગ બને તે માટેનો અમારો
એક મહત્ત્વનો પ્રયાસ છે, એમાં આપ બધા પ્રેસ મીડિયા પણ સહકાર આપશો એવી લાગણી વ્યક્ત કરું છું. અંદાજે કેટલો ખર્ચો હોય છે વીજળી? આશરે 1 કરોડ ઉપરનો 1.5 કરોડ સુધીનો ખર્ચ કરવા માટેની ગણતરી છે અને અમારી પાસે 5 કરોડ રૂપિયાનું ભંડોળ પણ છે. બિલ્ડિંગ ફંડ પણ 1 કરોડ રૂપિયા છે. એટલે અત્યાર સુધી અમે ઝીણું કાંતીને જે ભેગું કર્યું છે તેમાંથી જ ખર્ચ કરવાના છીએ. કોઈ સંસ્થામાંથી પણ સહાય મેળવવાના છીએ અને આ વ્યવસ્થા કરવા માટેનો અમારો પ્રયાસ છે.